નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ સાહિત્ય જગતના એવા દુર્લભ લેખકોમાંના એક અમૃતા પ્રીતમ વિશે. અમૃતા પ્રીતમનો જન્મ 31 ઓગસ્ટ 1919ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુજરાનવાલમાં થયો હતો. તેમના પિતાનું નામ કરતારસિંહ અને માતાનું નામ રાજબીવી હતું. અમૃતા પ્રીતમે તેમનું બાળપણ લાહોરમાં વિતાવ્યું હતું અને અહીં તેમનું ઔપચારિક શિક્ષણ પણ પૂર્ણ કર્યું હતું. તેણે માત્ર 6 વર્ષની નાની ઉંમરે સગાઈ કરી અને 11 વર્ષની વયે તેની માતા રાજબીવીનું અવસાન થયું, જે પછી આખા ઘરની જવાબદારી તેના ખભા પર આવી ગઈ. અમૃતા પ્રીતમને 20મી સદીની પ્રતિષ્ઠિત પંજાબી કવયત્રી અને લેખિકા માનવામાં આવે છે. તેમની ખ્યાતિ માત્ર ભારતભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે, જ્યાં તેમની ઘણી કૃતિઓ ઘણી ભાષાઓમાં અનુવાદિત થઈ છે. અમૃતા પ્રીતમે પંજાબી અને હિન્દી સાહિત્યમાં ઘણી શૈલીઓમાં સાહિત્ય રચ્યું છે, જેમાં કવિતા, વાર્તાઓ, નવલકથાઓ, સંસ્મરણો અને આત્મકથાનો સમાવેશ થાય છે. અમૃતા પ્રીતમ સાહિત્ય જગતના એવા દુર્લભ લેખકોમાંના એક છે, જેમનું પુસ્તક માત્ર 16 વર્ષની ઉંમર એટલે કે 1935માં પ્રકાશિત થયું હતું. 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન લાહોરના બિઝનેસમેન પ્રીતમસિંહ સાથે થયા હતા. અમૃતા પ્રીતમ અને પ્રીતમસિંહને 2 બાળકો હતા, પરંતુ તેઓ વર્ષ 1960માં એકબીજાથી અલગ થઈ ગયા હતા. પરંતુ તેમના પતિનું નામ પ્રીતમ હંમેશા માટે અમૃતાના નામની સાથે જોડાયેલું હતું, જે તેમણે ક્યારેય પણ બદલ્યું ન હતું. તેમણે તેમની સાહિત્યિક કારકિર્દીમાં સૌથી વધુ પુસ્તકો લખ્યા છે. અમૃતા પ્રીતમને તેમના કાર્યો અને સાહિત્યમાં યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં મહત્વપૂર્ણ છે સાહિત્ય અકાદમી એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ અને પદ્મશ્રી. અમૃતા પ્રીતમ પ્રથમ મહિલા હતી જેમને વર્ષ 1956માં તેમના કાવ્ય સંગ્રહ સુનહદે માટે સાહિત્યિક અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ સાથે જ વર્ષ 1969માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ પંજાબી મહિલા હતી. 1947ના ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે અમૃતા પ્રીતમ લાહોરથી દહેરાદૂન આવ્યા હતા. તેના શરૂઆતના દિવસો દહેરાદૂનમાં વિતાવ્યા અને થોડા સમય પછી તેઓ દિલ્હી આવ્યા. અહીં અમૃતા પ્રીતમ ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી સેન્ટરમાં જોડાયા. તેમના પર વિભાજનની ઊંડી અસર પડી હતી. દેશના ભાગલા વખતે વિસ્થાપન, રમખાણો અને હત્યાઓ તેમણે નજરે જોઈ હતી. આ દર્દનાક દ્રશ્યો જોયા પછી તેમણે તેમની કવિતા અજ અખા વારિસ શાહનું લખી, જેમાં બંને દેશોમાં રહેતા લોકોની પીડા વ્યક્ત કરે છે. આ કવિતાએ અમૃતા પ્રીતમને ભારત અને પાકિસ્તાનમાં લોકપ્રિય બનાવી હતી. અમૃતા પ્રીતમની એક નવલકથા પિંજર પર એક ફિલ્મ બની છે, જેમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે પૂરો નામની હિન્દુ છોકરીની વાર્તા દર્શાવવામાં આવી છે, જે વિભાજન સમયે પંજાબમાં થયેલા ધાર્મિક તણાવ અને રમખાણો માટે સંવેદનશીલ બને છે. આ સાથે અમૃતા પ્રીતમની ઘણી નવલકથાઓ પર પણ ફિલ્મ બની છે. કવિતા સંગ્રહ લોકપીડ, સુનહદે, મેં જમાતું, કસ્તુરી, કાગઝ તે કેનવાસ, લામિયા વતન, કહાની સંગ્રહ, હીરે દી કન્ની, એક શહેર દી મોત, પંજવરા લંબી સડક, તીસરી औरत, લાતિયાદી છોકરી, ઉપન્યાસ ડૉક્ટર દેવ, પિંજર, બંધ દરવાજા, ધરતી સાગરતી सीपिया, दिल्ली दिया गलिया, कोरे कागज, आंसू,
एक सिनोही बुलावा रंगदा पत्ता चक नंबर 36 एक सी अनीता यात्री जेब कतरे आगदा बुट्टा अग दी लकीरें पक्की हवेली यह सच है 13वां सूरज 49 दिन हरदत दा जिंदगी नामा कोई नहीं जानदा कच्ची सड़क आत्मकथा रसीदी टिकट गद्य विद्याओं कड़ी धूप दा सफ़र रिपीट कड़ी धूप दा सफ़र एक पत्तिया दा गुलाब सफ़रनामा कर नीची लकीरें मोहब्बतनामा काला गुलाब औरत एक दृष्टिकोण एक उदास किताब एक हाथ मेहंदी एक हाथ छल्ला अपने अपने 4 वरे एक उदास किताब एक हाथ मेहंदी एक हाथ छल्ला अपने अपने 4 वरे कड़ी जिंदगी केड़ा साहित्य अज दे काफिर। અમૃતા પ્રીતમને તેમના કાર્યો માટે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે જ વર્ષ 1986માં તેમને રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમને તેમના કાર્ય માટે ઘણા પુરસ્કારો અને સન્માન પણ મળ્યા છે. સાહિત્યિક અકાદમી પુરસ્કાર 1957, પદ્મશ્રી 1969, ડોક્ટર ઓફ લિટરેચર દિલ્હી યુનિવર્સિટી 1973, પંજાબી ભાષા પુરસ્કાર 1958, બલ્ગેરિયા વરોવ એવોર્ડ 1988, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર 1962, સાહિત્યના ડોક્ટર વિશ્વ ભારતી શાંતિ નિકેતન 1887, પદ્મ વિભૂષણ 2004. અમૃતા પ્રીતમના સૌથી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. આ સાથે જ તેમણે તેમની સાહિત્યિક કારકિર્દીમાં ઘણી શૈલીઓમાં રચના કરી છે. તેમજ જર્મની, ફ્રાન્સ, હંગેરી, મોરિશિયસ, ચેકોસ્લોવાકિયા, રશિયા, બલ્ગેરિયા વગેરે દેશોમાં પ્રવાસ પણ કર્યો છે. અમૃતા પ્રીતમે લાંબી માંદગી બાદ 31 ઓક્ટોબર 2005ના રોજ 86 વર્ષની વયે દુનિયા છોડી દીધી હતી. તેમણે તેમની છેલ્લી કવિતા મેં તુમ્હે ફિર મિલૂંગી લખી હતી, જે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેમની રચનાઓ આપણને હંમેશા માર્ગદર્શન આપશે અને સાહિત્ય જગતમાં હંમેશા જીવંત રહેશે. નવલકથાઓ અને નિબંધો દ્વારા ઝીણવટભર્યા વિચારોને સહેલાઈથી અભિવ્યક્ત કરવાની તેમની ક્ષમતા માટે જાણીતી અમૃતા પ્રીતમ 20મી સદીના અંતમાં ઘર ઘરમાં જાણીતી બની હતી. કાગઝ તે કેનવાસ જેવી તેમની વ્યાપકપણે જાણીતી નવલકથાઓ અને વાર્તાઓ ભારત અને પાકિસ્તાનની સરહદોની પેલે પાર અને તેની બહાર પણ વાંચવામાં આવી હતી. હિન્દી વાર્તા પુસ્તકો તેમના આયુષ્ય પૂર્ણ થયા પછી લાંબા સમય સુધી યાદ કરવામાં આવે છે અને અમૃતા પ્રીતમ સાથે પણ એવું જ છે. તેમની વિશાળ શ્રેણીની કારકિર્દી લગભગ 6 દાયકા સુધી ફેલાયેલી છે, જેમાં સાહિત્ય, કવિતા, નિબંધો, જીવન ચરિત્રો વગેરે પર 100 કરતાં વધુ પુસ્તકો છે. તેમના કામે તેમને શ્રેષ્ઠ હિન્દી વાર્તા લેખકોમાંના એક તરીકે ઓળખવામાં સક્ષમ બનાવ્યા છે. હિન્દી સાહિત્યમાં નિશંકપણે અમૃતાની કલમમાંથી આવેલી કેટલીક નોંધપાત્ર કૃતિઓ છે. આજના એપિસોડમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.